ગોધરા શહેરમાં ગણપતિની વિસર્જન યાત્રા નીકળી. કહેવાય છે કે ગોધરાની ગણપતિની વિસર્જન યાત્રા ઐતિહાસિક કહેવાય છે. વર્ષોથી ગોધરામાં વિશિષ્ટ રીતે ગણપતિની સ્થાપના થતી હોય છે અને માત્ર 5 જ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગણપતિ ગજાનન આપણા સૌથી વિદાય લે છે. એટલે કે ગણપતિની વિસર્જન યાત્રા નીકળે છે. આ વિસર્જન યાત્રા ગોધરા શહેર માટે ખૂબ જ ઐતિહાસિક ગણવામાં આવે છે. એકસાથે વર્ષોથી 100થી વધારે ગણપતિની પ્રતિમાઓનો એક શોભાયાત્રા નીકળતી હોય છે. જે શોભાયાત્રાની અંદર રાજકીય નેતાઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો, વહીવટી અધિકારીઓ, કલેક્ટર, ડીએસપી, આઈજી સહિતના મોટા મોટા અધિકારીઓ અને મોટા મોટા રાજકીય નેતાઓ સાથે સામાજિક અગ્રણીઓ પણ આ ગણપતિ વિસર્જન યાત્રાની અંદર હાજરી આપતા હોય છે. અને ગોધરાના વિશ્વકર્મા ચોકમાં થઈ એક મહાઆરતી ગણપતિજીની કરી અને આ ગણપતિની શોભાયાત્રાને બરાબર બપોરે 12:39 વાગે પ્રસ્થાન કરાવતા હોય છે. અને આ ગણપતિની જે શોભાયાત્રા જે છે એ નક્કી કરેલ રૂટ પર જ જે ગોધરાનો રાજમાર્ગ કહી શકાય છે, આ રાજમાર્ગ ઉપર થઈને આ ગણપતિની વિસર્જન યાત્રા નીકળતી હોય છે. આ વર્ષે પણ જે ગણપતિની વિસર્જન યાત્રા 5મા દિવસ પૂરા કર્યા બાદ ગણપતિ આપણા સૌથી વિદાય લઈ અને રામસાગર તળાવમાં વિસર્જિત કરાયા હતા. બરાબર બપોરના સમયે આ વિસર્જન યાત્રા નીકળી હતી અને આ વિસર્જન યાત્રા જે છે નિયત કરેલ રાજમાર્ગો ઉપર ફરી અને વાજતે ગાજતે ડીજેના તાલે જે ગણેશ ભક્તો હતા એ હજારોની સંખ્યાની અંદર આ વિસર્જન યાત્રામાં જોડાયા હતા અને ખૂબ જ જોમજોશથી નાચતા કૂદતા ડીજેના તાલે નૃત્ય કરતાં કરતાં જાણે ગણેશમય બની ગયા હતા. અને સાથે સાથે ક્યાંક ને ક્યાંક રાજકીય નેતાઓ પણ આની અંદર આ ગણપતિ વિસર્જન યાત્રાના રંગે રંગાયા હતા. અને વિસર્જન યાત્રા એક પછી એક રામસાગર તળાવે આવીને ગણપતિની મહાન અને મોટી પ્રતિમાઓની શ્રદ્ધાભેર વિદાય આપતા હતા. વિદાય આપતી વખતે ગણપતિ દાદાના વિદાય સમાન દરેક ભક્તોની આંખો જાણે આવતા વર્ષે ગણપતિ દાદા ફરી આવજો કહીને ભાવભીની વિદાય આપતા હતા. અવનવી ગણપતિની પ્રતિમાઓની આ વર્ષે સ્થાપના થઈ હતી અને આ વખતે વિશિષ્ટ રંગો એ દેખાયા કે દરેક ગણપતિ પંડાલના જે આયોજકો છે એ અવનવા યુનિફોર્મમાં સજ્જ દેખાયા હતા. ખૂબ જ જોમજોશથી નાચતા કૂદતા અને એવું કહી શકાય કે ફટાકડા પણ જોરદાર ફોડ્યા હતા. અને રામસાગર તળાવે પહોંચતા જે વહીવટીતંત્ર દ્વારા ક્રેનની સગવડ કરવામાં આવી હતી, આ ક્રેનથી મોટી મોટી પ્રતિમાઓને રામસાગર તળાવની અંદર વિસર્જિત કરતા હજારો લોકો ગોધરાના જે નગરજનો છે એ નગરજનો અહીંયા જોવા માટે પધાર્યા હતા. નાની મોટી જે ગણપતિની મૂર્તિઓ જે વિસર્જન યાત્રામાં નહોતી જોડાઈ એવા પણ પરિવારો અહીંયા રામસાગર તળાવ ખાતે વિસર્જન યાત્રામાં જોડાઈ અને પોતાના જે ગણપતિ ઘરે સ્થાપિત કર્યા હતા એ ગણપતિને રામસાગર તળાવમાં વિદાય આપી રહ્યા છે. ક્યાંક ક્યાંક ડીજેના તાલની સાથે સાથે ઢોલના ધબકાર પણ સંભળાઈ રહ્યા હતા અને આ ઢોલના તાલે ગણપતિ ગજાનનની વિસર્જન યાત્રાની અંદર લોકો નાચતા કૂદતા દેખાયા હતા. મોટા મોટા જે અગ્રણીઓ કહી શકાય એ પણ આજે મન મૂકીને ગણપતિ યાત્રાની અંદર નાચતા દેખાયા હતા. ગણપતિની વિસર્જન યાત્રા સંપન્ન થઈ હતી.